નમસ્કાર દર્શક મિત્રો, તો અત્યારે આપણે અહીંયા ભુજના રેહા ગામની અંદર વાડી વિસ્તારની અંદર આપણે આવેલા છીએ. તો ત્યાં આગળ જે ખેડૂતે આપણી નેટસર કંપનીની પ્રોડક્ટ મગફળીના પાકની અંદર તેમને ઉપયોગ કરેલી છે. તો ચાલો આપણે તેમને પૂછીએ કે એ પ્રોડક્ટ યુઝ કર્યા પછી એમને શું ફાયદા થયા છે. તો ચાલો આપણે તેમને પહેલાં પરિચય લઈ લઈએ. તો નમસ્તે. નમસ્તે. તો જરા આપનું નામ બતાવી દો દર્શક મિત્રોને. મારું નામ છે દિનેશ દામજી ચૌહાણ, ગામ મોટા રેહા, તાલુકો ભુજ, કચ્છ. અચ્છા, અને આપનો મોબાઈલ નંબર? મારું મોબાઈલ નંબર છે 9974494141. અચ્છા, તો મિત્રો આ એમનો મોબાઈલ નંબર છે. અને હવે આપણે એમને પૂછીએ કે આપણી કંપનીની પ્રોડક્ટ ઉપયોગ કર્યા પછી તમને આ મગફળીની અંદર શું ફાયદા જણાવ્યા. તો જરા બતાવશો દર્શક જો મિત્રો? મને પહેલે તો એકદમ એવો એટલો ફાયદો થયો. એક તો મારું થોડુંક પાણી નબળું છે. હું દર સાલ ચોમાસામાં જ મગફળી વાવું જી છું. જી. એટલે મેં જ્યારે વાવી ત્યારે થોડોક આમ ફૂગ જેવી અસર લાગતી હતી મને, પણ મેં સ્ટીમરીજ અને રેપઅપ અચ્છા, અને 2295. ઓકે, તો અહીંયા આપણે હું બતાવીશ સ્ટીમરીચ રેપઅપ ને 2295 દર્શક મિત્રો. તો અહીંયા આપણી આ રેપઅપ છે. તો રેપઅપ તમે એનો સ્પ્રે મારેલો છે? હા, રેપઅપ, સ્ટીમરીજ અને તો 2295. રેપઅપ તમે પંપમાં કેટલી લેતા હતા? 25 ml. તો રેપઅપ આપણી એમને 25 ml લીધેલી છે, અને સ્ટીમરીચ 25 ml. 25 ml સ્ટીમરીચ અને 5 ml. અચ્છા, તો આ ત્રણનો એમને સ્પ્રે મારેલો છે. તો હવે આ તમને ત્રણનો સ્પ્રે માર્યા પછી તમને શું ફાયદો દેખાય? જો કોઈ જાતનો ફૂગ નથી આવ્યો. જી જી જી. ફૂગ મોટો પ્રશ્ન છે. મોટો પ્રશ્ન મગફળીમાં વધારે પડતો ફૂગનો પ્રોબ્લેમ હોય છે. ઓકે, પણ ફૂગ આ ફેરે મારામાં ક્યાંય દેખાતી નથી. ઓકે, તો મતલબ એ ફૂગને લગતા જે ફૂગજન્ય રોગો આવતા હોય ખેડૂત મિત્રો, તો એની અંદર ઘણા બધી દવાઓ આપણે વાપરતા હોય, પરંતુ આપણી આ રેપઅપનો સ્પ્રે માર્યા પછી એમને આ વખતે આવી નથી. તો બીજું કંઈ અહીંયા તમે પાણીની અંદર કઈ પ્રોડક્ટ આપેલી છે? પાણીમાં મેં ખાલી એક ડોઝ NPK નો આપેલો. અચ્છા, તો અહીંયા NPK બતાવવા માંગીશ આપને. તો અહીંયા આપણું NPK, હા, NPK સેટ વાપર્યું અને પછી આપણું NPK એમને આપેલું છે. સેટ પણ અહીંયા હું તમને બતાવવા માંગીશ. તો આ કેટલા આપ્યું છે એકડે તમે? આ એકરે 1.5 લીટર. 1.5 લીટર એકડે આપેલું છે આપણું NPK. તો અહીંયા NPK આપ્યા પછી એમને એક અમને વાત કરી, અહીંયા સેટ પણ એમને આપેલું છે. આ પણ એક આપણું જૈવિક ખાતર જ છે. તો આ બધાના ડોઝ તમે માર્યા, તો એના પછી આ વખતે તમને ઉત્પાદનમાં કેટલા ટકા વધારો થશે? ચોમાસા પ્રમાણે બહુ સારું જ છે. આપણે બધા વિસ્તારમાં જોઈએ એ પ્રમાણે મારી મગફળી સારી છે. ઓકે, તો અહીંયા આપ જોઈ રહ્યા છો તો આ દાણો પણ એકદમ ભરાવદાર છે. અને બીજું કે અહીંયા એમને ઉત્પાદનની અંદર તમને શું લાગી રહ્યું છે, કેટલો વધારો થશે આ વખતે? ઉત્પાદનમાં આ સાલે તો આમ સારો એવો છે. બધું વ્યવસ્થિત છે, દાણો ભરેલો છે. ઓકે, મતલબ કે વજનદાર દાણો પણ કહેવા માંગી રહ્યા છે. તો અહીંયા જે બીજા ખેડૂતો જે કચ્છની અંદર મતલબ કે મગફળીની ખેતી કરતા હોય, તો એમના માટે તમે શું કહેવા માંગો છો? હું તો એવું કહું છું કે ભાઈ તમે અત્યારે આ ઓર્ગેનિક જે આપણી ખેતી છે એનામાં તમે બધા આવી જાઓ. એને કારણે તમારો ખર્ચ, દવાનો ખર્ચ, ખાતરનો, રાસાયણિક ખાતરનો ખર્ચ, એ બધું તમારું વ્યવસ્થિત ઓછામાં ઓછું નહીં બચે તો તમારા 55% પૈસા તમારા બચશે એમ. ઓકે, મતલબ કે અહીંયા આ દાણો પણ છે, આપ જોઈ રહ્યા છો તો સરસ દેખાઈ રહ્યું છે ક્વોલિટી. તો અહીંયા જે વાત કરી રહ્યા છે સાહેબ એ પ્રમાણે મતલબ કે એમને ટોટલી ખૂબ સારું એમને રિઝલ્ટ મળ્યું છે. અને બીજા ખેડૂતોને પણ મારી નમ્ર વિનંતી છે કે આપ આ પ્રોડક્ટ વાપરો અને એનું રિઝલ્ટ આપની સમક્ષ અહીંયા આપ જોઈ રહ્યા છો. જરા એમને વિડીયો કરીને દર્શક મિત્રોને બતાવી દો કે આપ અહીંયા જોઈ રહ્યા છો કે આ મગફળી ટોટલી મતલબ કે એમને કરેલી છે. તો એ મગફળીના પાકની અંદર આ સરસ રિઝલ્ટ મળેલું છે. તો થેન્ક યુ.